લો મારી નાખો અમને, કાપી નાખો અમારું ગળું એટલે પત્યું. બા પ્લીઝ મારી નાખો. બા પ્લીઝ બા શું કરો છો બા? બા તમે અહીંયા બેસો પહેલા. તમે શાંત થાઓ બા. જે કંઈ પણ થયું છે વાતચીત કરીને આપણે એનું સોલ્યુશન લાવીએ ને. શું થયું છે બા? આ અમારા દીકરા હર્ષવર્ધનસિંહ રાઠોડ બહાર રિક્ષા ચલાવે છે. ક્યારથી ચલાવો છો? શું થયું બેબી માસી? ક્યારથી આ કામ કરો છો? અઠવાડિયાથી. અને બહુ થોડાક દિવસો માટે જ રિક્ષા ચલાવું છું, કારણ કે મારા પીએફ ના રૂપિયા અટકી ગયા છે અને મારે રૂપિયાની જરૂર છે. અને મેં 2-3 કંપનીમાં જોબ માટે પણ ટ્રાય કર્યો, પણ ક્યાંયથી કશું જ ના મળે. અને એ દરમિયાન મને અવિનાશભાઈ મળ્યા, જે રિક્ષાઓ ભાડે આપે છે. બેબી ફોન આપો. બા કોને ફોન કરો છો? અવિનાશ, તમને જરા પણ શરમ ના આવી અમારા દીકરા પાસે આવું કામ કરાવતા? બા અવિનાશભાઈનો કોઈ વાંક નથી આમાં. તમારે એક વખત તો અમારી સાથે વાત કરવી જોઈતી હતી. તમારે રિક્ષાનો બિઝનેસ કરવો હતો ત્યારે અમારી પાસેથી લોન લીધી હતી, ભૂલી ગયા? અને તમે અમારા દીકરા પાસે આવા કામ. બા કહ્યું ને, અવિનાશભાઈનો કોઈ વાંક નથી આમાં. એ તો મને ના જ પાડતા હતા, પણ મેં એમની ઉપર દબાણ કર્યું. કારણ કે બા એમનો એક ડ્રાઈવર નહોતો ને એમને ડ્રાઈવરની જરૂર હતી ને મારે રૂપિયાની જરૂર હતી, એટલે મેં એમને. હર્ષવર્ધનભાઈ, તમે આ ખરેખર ખોટું કર્યું છે. તમારા મોટા ભાઈને ખબર પડશે તો ખબર નહીં એ શું કરશે. વર્ધનભાઈ, તમારે રૂપિયાની જરૂર હતી તો તમારે એમને કેવું તું ને તમારા ભાઈને? એ તમને મદદ કરત ને. અત્યાર સુધી કોઈ દિવસ ના પાડી છે એમણે? અત્યાર સુધી એમણે ના નથી પાડી ને. એ તો હંમેશા તમને મદદ કરવા માટે તૈયાર જ હોય છે. પણ તમે હંમેશા સ્વમાનનો ઝંડો પકડીને ફર્યા રાખો છો. વેદિકા બહુ, તમે શાંતિ રાખશો. મોટી બહેનોને હર્ષ વાત કરી રહ્યા છે ને. બેબી માસી, વાત કરીને શું થશે? હા, શું થશે વાત કરીને? 2 દિવસ પછી હર્ષવર્ધનભાઈ હતા એવાના એવા જ થઈ જશે. ભાભી પ્લીઝ, ભાઈ વિશે કંઈ પણ બોલતા પહેલા એકવાર વિચારજો. ખોટું કહ્યું અમે? શું ખોટું કહ્યું? પહેલા ડિલિવરી બોયનું કામ કરતા હતા ને હવે રિક્ષા ચલાવે છે. હવે પછી ખબર નહીં કેવું કામ કરશે. અમને તો લાગે છે કે બસ બંધ કરો તમે લોકો બધા. બેબી માસી, આ શું થયું? હા ફોજદાર, શું થયું છે? હર્ષવર્ધન આજ પછી આવું કામ ન કરતા, અને જો કર્યું છે ને તો અમે અમારી જાતને કંઈક કરી બેસી. બા પણ મેં ખોટું શું કર્યું છે આમાં? રિક્ષા તો ચલાવું છું ને, કઈ ચોરી કે લૂંટફાટ તો નથી કરતો. જો કેસર રિક્ષા આવે છે. હા, આ બાજુ જ આવે છે. કેસર, હું શું કહું છું, આપણે આ રિક્ષામાં ઘરે જતું રહેવું છે. હા બરાબર, સરસ આઈડિયા. કુપિયા રિક્ષા તો પાછી જાય છે. એ રિક્ષા
એ રિક્ષાવાળા ભાઈ તમને પરિવારની પ્રતિષ્ઠાની ચિંતા નહીં હોય, પણ અમને છે, અને એના માટે અમે લોહીનું પાણી કર્યું છે. મારા ત્રણેય દીકરાઓના બાળપણનો અમે ભોગ લીધો છે. તમારા બાળપણની રમતો, તમારી વાતો, તમારું વર્તન આજ પણ અમે મિસ કરીએ છીએ. એ વખતે અમે અમારી મમતાના ગળે ટૂંપો દઈ દીધો હતો, મારવો પડ્યો હતો અમારે. અને એટલે જ આજે તમને બંનેને અમારા કરતા આ બેબી માસી વધારે વાલા છે. કેમ? કેમ કે અમે તમને એ વખતે સમય નહોતો આપ્યો, પણ સમય કેમ નહોતો આપ્યો એનો વિચાર તમને લોકોને ના આવ્યો. તમને એમ છે કે પ્રોપર્ટીમાંથી તમે તમારું નામ કાઢી નાખ્યું અને તમે ઘર છોડીને ચાલ્યા ગયા એટલે આ પરિવાર સાથેનો સંબંધ તૂટી ગયો? ના ના, એવું નથી. અને જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી આ પરિવાર સાથેનો તમારો સંબંધ છે અને રહેશે. અને આ પરિવારની પ્રતિષ્ઠા પણ અકબંધ રહેશે અને રહેવી જ જોઈએ. બસ. અને જો આવા જ કામ કરવા હોય તો અમને મારી નાખો. બા દર વખતે આમ મરવાની વાત શું કરવા કરો છો? તો શું કરીએ? નથી ગમતું અમને આ બધું. અને તમારે જો કામ જ કરવું હોય તો આપણો બિઝનેસ નથી, સંભાળો ને. પણ ના, તમારે એ નથી કરવું. તમારે તો ડિલિવરી બોય તરીકે કામ કરવું છે, રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરવું છે. આવા કામો કરવા છે તમારે. બા કોઈ પણ કામ કરવામાં નાનમ ના હોવી જોઈએ. આ તમારા અને મોટાભાઈ પાસેથી જ શીખ્યો છું. તમારી વાત સાચી ઠેરવા માટે તમે દર વખતે આ જ પોઈન્ટ કહો છો અમને. તમારે અમારી પાસેથી શીખવા જેવું ઘણું બધું હતું. કેમ ના શીખ્યા તમે? અમે પહેલા પણ કહ્યું હતું ને, અત્યારે પણ કહીએ છીએ કે પરિસ્થિતિ જો ખરાબ હોય તો કોઈ પણ કામ કરવામાં નાનમ નથી હોતી. આ તો અત્યારે મારી પરિસ્થિતિ એવી જ છે બા. તો અમે છીએ ને. એ જ તો નથી કરવું મારે. ઠીક છે, તો તમે તમારું ધાર્યું કરો, અમે અમારું ધાર્યું કરીશું. વાગી જશે. પ્લીઝ ચાકુ હટાવી લો. સાસુબાઉ તમારા હાથ જોડું છું. હાથ અમને નહીં, આ તમારા પતિને જોડો અને એમને કહો, સમજાવો કે અમે કહીએ એ માને. હું એમને સમજાવીશ, પણ પ્લીઝ તમે અત્યારે ચાકુ મૂકી દો પ્લીઝ. બા તમે ચાકુ મૂકી. ખબરદાર, જો આગળ આવ્યા છો તો એક પણ જણા મારું ગળું ખરેખર કાપી નાખીશ. ખરેખર કાપી નાખીશ. મોટી બેન, તમે આવું કંઈ પણ નહીં કરો. તમે આવું કંઈ કરશો તો હું પણ તમારી પાછળ આવીશ.